રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનની પ્રેમનો એક પવિત્ર તહેવાર, જેમાં બહેન ભાઈના હાથમાં પ્રેમથી રાખડી બાંધે છે અને ભાઈ એને વચન આપે છે કે આ જીવન મારા ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ. રક્ષાબંધન એ માત્ર રાખડીનો તહેવાર નથી. રક્ષાબંધન એ ભાઈ અને બહેનની લાગણીનો તહેવાર છે. દોસ્તો, રક્ષાબંધનનું મહત્વ ખૂબ મોટું છે કે ભાઈ અને બહેન એકબીજાને ખૂબ પ્રેમથી મળે છે અને રાખડી બાંધી અને ભેટ સોગાદ આપી અને એકાબીજીના રક્ષણ માટે, એકાબીજીની રક્ષા કરવાનું વચન આપે છે. બહેન પણ ભાઈ માટે અઢળક દુઆઓ કરે છે, અઢળક પ્રાર્થના કરે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ અમુક ખટરાગ કુટુંબની અંદર કલેશ હોય કે કંઈ પણ હોય, જેમાં ભાઈ અને બહેન ક્યારેક અમુક એવા સંજોગમાં અબોલા હોય છે. પરંતુ મારી વાત આજે તમને એ કરવી છે કે રક્ષાબંધનનો આ તહેવાર ક્યાંક તમારા માટે અફસોસ ન બની જાય. ભાઈ હોય ચાહે બહેન હોય, તમારા ભાઈ સાથે અથવા તો તમારી બહેન સાથે વર્ષો જૂના ક્યારેય પણ જો અબોલા હોય તો એ મૂકી અને ચોક્કસ રક્ષાબંધનના આ તહેવારની ઉજવણી તમે એમની સાથે મળી અને કરજો. ક્યાંક એમની લાગણી ન દુભાય, તમારા ભાઈની લાગણી ન દુભાય કે ભાઈ થકી તમારા બહેનની લાગણી ન દુભાય. એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. ભલે તમારી સાથે કોઈ પણ ભાઈ બહેનને તમારી સાથે ઘટના બની હોય કે તમારો કુટુંબિક ખટરાગ હોય કે કંઈ પણ હોય, આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અબોલા મૂકી, તમારા વર્ષો જૂના ઝઘડા મૂકી અને ભાઈ બહેન બંને એક બની અને આ તહેવાર ખૂબ પ્રેમથી દરેક લોકો ઉજવે. મારા આ વિડીયોના સંદેશમાં મારે આ તમને એક જ વસ્તુ કહેવાની છે કે જીવનમાં ક્યાંક પછી અફસોસ ન રહી જાય. કારણ કે બની શકે છે કે આજે આપણે જો જતું નહીં કરીએ, આજે આપણે જીવનની અંદર વટ રાખીશું તો વટ કોની સામે રાખીશું? સામે પોતાનો જ વ્યક્તિ છે, પોતાની જ બહેન છે અથવા તો પોતાનો જ ભાઈ છે. તો આવા કૌટુંબિક ખટરાગને કારણે, કૌટુંબિક અણબનાવને કારણે ભાઈ બહેન ક્યારેય એકાબીજીથી અબોલા ન રાખે. ખૂબ પ્રેમથી, ખૂબ હેતથી બહેન એના ભાઈના હાથમાં રાખડી બાંધે અને જૂના વેરઝેર બધા ભૂલી જાય અને ચોક્કસથી એક નવા અધ્યાયની શરૂઆત કરે. દોસ્તો, આ વાત ખૂબ ટૂંકી છે, પરંતુ આ વાતમાં ઘણી બધી સચ્ચાઈ છે. જો આ વાત તમને સાચી લાગતી હોય તો સરસ મજાના વિડીયોને લાઈક કરજો. આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.